નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા નેતા, ડોક્ટર વસંતભાઈ સિનિયર ફિઝિશિયન છે. નિશાંતભાઈ, આપની પાસેથી જાણવું છે, MS યુનિવર્સિટી તો બહુ પ્રતિષ્ઠિત ગણાય, જબરજસ્ત નામ, ખરેખર આવી સ્થિતિ છે કે ખાલી એમને જ હોબાળો થાય? રોનકભાઈ, પહેલા તો સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે 2013માં કોંગ્રેસની યુપીએ સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ જે લાવી હતી એની પાછળનું કારણ જ એ હતું કે દેશનો કોઈ પણ બાળક અને દેશનો યુવાન જે આ દેશમાં સામેલ થઈને દેશની પ્રગતિમાં ભાગ ભજવવાનો છે એ ભૂખ્યો ના ઊંઘી જાય, એ ભૂખ્યો કામગીરી ના કરે, ભૂખ્યો ના ભણે. અને એના માટે જ આ જે તમામ સમરસ હોસ્ટેલ છે, આશ્રમ શાળાઓ છે, એકલવ્ય શાળાઓ છે, સરકારી સ્કૂલોમાં જે મધ્યાહન ભોજન મળે છે એના અંતર્ગત જ આ લોકોને ભોજન આપવાનો કાયદો બન્યો. હવે સમજવા જેવી વાત એ છે રોનકભાઈ કે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં જે 36 લાખ પરિવારો ગરીબી રેખાની નીચે છે, આ બધા મોટા ભાગના એમના બાળકો હોય છે. કોઈક એન્જિનિયર બનવા નીકળતો હોય છે, કોઈક પોતાનું 12મા ધોરણ સુધીનું ભણવાનું ત્યાં રહીને આશ્રમ શાળામાં રહીને પૂરું કરવાની કોશિશ કરે છે. અને આ બધા આપણા દેશના ગુજરાતના ભવિષ્ય છે. અને એમના ભવિષ્ય સાથે જો ચેડા થઈ રહ્યા હોય તો આ માત્ર ફૂડ પોઈઝનિંગ ના કહેવાય, આને ગુજરાત સરકારની નીતિગત ફેલિયર કહેવાય. સમજવા જેવી વાત એ છે રોનકભાઈ કે આખું જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે એમાં ખામી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જગ્યા ઉપર આ જે હોસ્ટેલોની મેસ હોય છે, આશ્રમ શાળાઓની જે મેસ હોય છે, ત્યાં કેટલી જગ્યાઓ પર એવું જમવાનું મળતું હોય છે કે જેની કેટેગરી ખૂબ જ લો લેવલ, એકદમ ઇનહ્યુમન એન્વાયરમેન્ટમાં, અમાનવીય એન્વાયરમેન્ટમાં જમવાનું બનતું હોય છે. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય, ચારે બાજુ કીડા, કોઈ સાફ સફાઈ નહીં, એનું કોઈ ઓડિટ ના થાય, એનો કોઈ રિપોર્ટ ના થાય, આરોગ્યની કોઈ ફેસિલિટી નહીં. અને એવા સમયે આ લોકો જ્યારે બીમાર પડે ને એમાંથી એક બાળક પણ આપણે ગુમાવીએ છીએ, એ આપણી માટે શરમની વાત કહેવાય. રોનકભાઈ, તમને બતાવવા અને એબીપીના દર્શકોને સમજાવવા માટે એક નાનકડો ચાર્ટ બનાવીને આવ્યો છું. ખાસ કરીને આશ્રમ શાળાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો આ આશ્રમ શાળાઓ જે હોય છે એ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અંતર્ગત કામ કરે છે. અને એની અંડરમાં આવે છે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ. અને વહીવટ કોણ કરે છે? કલેક્ટર અને ડીડીઓ. તમે વિચારો, MS યુનિવર્સિટીમાં જે 100 બાળકીઓ જે ફૂડ પોઈઝનિંગનો શિકાર બની, શું થયું? કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો, બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો. પણ આ જે તમામ 4 ડિપાર્ટમેન્ટો જે કાર્યરત હોય છે એમાંથી કોઈ અધિકારીની જવાબદેહી નક્કી ના થઈ. બીજી બાજુ તમે જો કે દાહોદમાં પણ આવી ઘટના બની હતી, કોન્ટ્રાક્ટરને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો, નવા કોન્ટ્રાક્ટરને લાવવામાં આવ્યો. પરંતુ જેલ કરતા પણ ખરાબ ખાવાનું, જેલ કરતા પણ ખરાબ ભોજન આપવામાં આવે છે. અને ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં જે કન્સેપ્ટ છે આશ્રમ શાળાઓનો અને એકલવ્ય શાળાઓનો, એમાં તમે જોજો અઠવાડિયામાં 4 દિવસ તો એવા હશે રોનકભાઈ કે સાંજના રાત્રિ ભોજનમાં પાતળી પાણી જેવી દાળ અને ભાત સિવાય એમને ભોજન નથી અપાતું. અને એટલે જ ગુજરાત રાજ્ય કુપોષણના મામલામાં આપણે 5મા ક્રમાંકે આવી ગયા છે ને રોનકભાઈ. આપણે આખા ભારત દેશમાં કુપોષણના મામલામાં 5મા ક્રમાંકે આવી ગયા છે, કારણ કે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અને સેફ ખાવાનું એમને મળતું નથી. આ સનાતન સત્ય છે. મારે ખાલી છેલ્લી વાત એ કરવી છે કે FS, મારે ખાલી એક જ વાત એ કરવી છે. જી પૂરી કરી લો, વાત પૂરી કરી લેજો. મારે ખાલી એક જ વાત એ કરવી છે કે FSSAI અને PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીસ, તમે જો કે આ PDS ની જે આખી સપ્લાય ચેઇન છે, કોઈ જગ્યા ઉપર ધારો કે 100 કિલો અનાજ આવતું હશે, એ 100 કિલો અનાજમાંથી એવા પણ વહીવટદારો છે આ બધી સરકારી મશીનરીમાં કે વહીવટ થઈ જાય છે 20% 30% અનાજનો વહીવટ થઈ જતો હોય છે. એકચ્યુઅલીમાં જે અનાજ જે ધારા ધોરણ પ્રમાણે મળવું જોઈએ એ નથી મળી શકતું અમને. કમલેશભાઈ મારી સાથે જોડાયા છે.